નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો આજે આપણે ગઈકાલના વિડિયોથી આગળ ચર્ચા કરીએ સ્વાધ્યાય 9.1. મિત્રો સ્વાધ્યાય 9.1 માં આપણે પ્રશ્ન 1, 2, 3 અને 4 જોયા હતા. આજે મિત્રો આપણે સ્વાધ્યાય 9.1 માં પ્રશ્ન 5 ની ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો અહીંયા જુઓ પ્રશ્ન 5 શું છે? તો અહીંયા મિત્રો આપણને એક સંખ્યા રેખા આપી છે. આ સંખ્યા રેખામાં સંખ્યા રેખા આપણે નોટબુક ની અંદર ફૂટપટ્ટીનો ઉપયોગ કરી આપણે સંખ્યા રેખા દોરીશું. હાથે દોરવાની નહીં. તો મિત્રો અહીંયા આપણે સંખ્યા રેખામાં કુલ આપણને વચ્ચે 0 આપ્યો છે. 1 2 3 અને 4. એ જ રીતે મિત્રો ડાબી સાઈડ -1 -2 -3 -4. મિત્રો અહીંયા -1 નો 2 ની વચ્ચે આપણને બિંદુ આપે છે. -1 ની -2 ની જગ્યાએ આપણને u આપ્યો છે, પછી વચ્ચે s આપ્યો છે, પછી r આપ્યો છે અને એક વટી આપ્યો છે. તો મિત્રો જો -1 ની જગ્યાએ d એક d બિંદુ છે, s અને r -1 અને 2 ની વચ્ચે છે અને 2 ની ઉપર -2 ની ઉપર u છે. પછી આ બાજુ જોઈએ તો મિત્રો 2 ની ઉપર a છે, પછી p 2 3 ની વચ્ચે, પછી છે q 2 3 ની વચ્ચે અને 3 ઉપર છે આપણો b બિંદુ. આમ કુલ મિત્રો 4 બિંદુ આ બાજુ, 4 બિંદુ આ બાજુ, કુલ 8 બિંદુઓ આપે છે. હવે મિત્રો આપણે p q r s વડે દર્શાવવાની સમય સંખ્યા લખવાની છે કે p q અને r s એ 4 બિંદુઓ કઈ કઈ સમય સંખ્યા દર્શાવે એ આપણે મિત્રો શોધવાનું છે. તો મિત્રો તમે જુઓ સંખ્યા રેખા જુઓ પહેલી નજરે આપણે પકડી છે. તો મિત્રો આ બંને વચ્ચે બે સમય સંખ્યા છે અને આ બંને વચ્ચે બે સમય સંખ્યા છે. તો મિત્રો જુઓ અહીંયા પણ 3 ભાગ છે અને અહીંયા પણ 3 ભાગ છે. એનો મતલબ થયો શું થયો કે ભાઈ દરેક સંખ્યા વચ્ચે 3 ભાગ હશે. તો આપણે સહેલાઈથી 3 ભાગ કરી દઈએ. આ બાજુ 3 ભાગ, પછી અહીંયા 3 ભાગ, અહીંયા 3 ભાગ અને આગળ. હવે આપણે સમય સંખ્યા શોધવાની છે p q અને r s. તો મિત્રો આપણે 0 થી આગળ ચાલુ કરીએ તો એ તો વાત છે છેદમાં 3 હોય એટલે ભાગ કરી દે 3 લખવા પડે કે 3 બિંદુઓ છે. તો અહીંયા 0 થી 3, પછી 1/3, 2/3, 3/3, હજુ આગળ ચાલીએ 4/3, 5/3, 6/3, 7/3, 8/3 અને 9/3. તો આ બાજુ આપણે આટલી સંખ્યાઓ મળી. આટલી સંખ્યા મિત્રો પેલી બાજુ તો પહેલા 0 છે, પછી -1/3, -2/3, -3/3, -4/3, -5/3, -6/3. તો મિત્રો આટલી સંખ્યાઓ પેલી બાજુ છે. તો મિત્રો જો એકદમ સહેલાઈથી આપણે સમય સંખ્યા શોધી શકીએ છીએ. હવે તમે જોઈ કહી શકો સાહેબ p બિંદુ કઈ સમય સંખ્યા છે? તો ચલો આપણે લખીએ કે સાહેબ p બિંદુ એ કઈ સમય સંખ્યા આવશે આપણને? તો સાહેબ 7/3. કઈ 7/3 આપણે મળી ગઈ. ચલો q બિંદુ એ મિત્રો કઈ સમય સંખ્યા આવશે? તો કે સાહેબ 8/3. કઈ આવશે? 8/3. ચલો r બિંદુ કઈ સંખ્યા આવશે? તો કે સાહેબ -4/3. કઈ આવશે? -4/3. પછી s કઈ આવશે? તો s આવશે કે -5/3. તો મિત્રો આ થઈ આપણી સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાઓ શોધવાની રીત. એકદમ સહેલી છે મિત્રો. શું કર્યું આપણે? પહેલા તો આપણી સંખ્યા રેખા દોરી દીધી આપણે, પછી જોયું કે ભાઈ બે સમય સંખ્યાઓ છે કેટલા ભાગ? 3. શું કરવાનું? 0 પકડવાનું, 0 નીચે 3 મૂકી દેવાનું. પછી એક ધનની બાજુ ધન
ઋણની બાજુ ઋણ બતાવે છે. ત્યારબાદ 0 થી 3 1 તૃતીયાંશ 2 તૃતીયાંશ એક આવે એટલે 3 તૃતીયાંશ ફરીથી આગળ 4 તૃતીયાંશ 5 તૃતીયાંશ 6 તૃતીયાંશ પછી 7 તૃતીયાંશ 8 તૃતીયાંશ 9 તૃતીયાંશ આ બાજુ પર ભાગ ચાલે તો આપણે ભાગ ચલાવવાની જરૂર નથી મિત્રો, કેમ કે આપણો જવાબ એ મળી જાય છે. ઓકે મિત્રો, એ જ રીતે આપણો ડાબી સાઈડ પર છે આપણો જવાબ મળી જાય છે. ઓકે મિત્રો, તો આ વાત કરી આપણે સંખ્યા રેખા શોધવાની રીત. તો આ તો પ્રશ્ન 5 મિત્રો. તો અહીંયા આપણે આ જોયું. હવે મિત્રો જોઈએ પ્રશ્ન 6. મિત્રો પ્રશ્ન 6 નો શું કહે છે કે નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડ સમાન સંખ્યા નિરૂપણ કરે છે. તો સમાન સંખ્યાઓ છે તો નહીં જોવાનો છે મિત્રો કે -7 21 અને 3 9. આ બે સંખ્યા મિત્રો સમાન છે કે નહીં એ આપણે ચકાસી લેવાની છે. તો મિત્રો અહીંયા સમાન સંખ્યાઓ જોવા માટે શું કરીશું? તો પહેલી તો વાત એ કરવાની બંને અપૂર્ણાંક ફેરવવાની. સોરી, પૂર્ણાંક ફેરવશો. જે જો પૂર્ણાંક ફેરવે તો ફેરવીએ પછી ના પડે તો આપણે છોડી દઈશું. ઓકે મિત્રો, તો એ વાત કરી આપણે. તો મિત્રો એ જોડો અહીંયા પહેલી સંખ્યા સમાન છે કે નહીં. તો મિત્રો તમે અહીંયા સમાન સંખ્યા જોવા માટે પહેલી એક રીત છે કે તમે જુઓ આ તો ઋણ સંખ્યા આ ધન સંખ્યા છે. તો મિત્રો તરત ખબરી જાય બંને સરખું કહેવાય નહીં. લખી શકીએ કે આપે સંખ્યા સમાન નથી, કેમ કે એક તો ઋણ છે અને ધન, તો બંને અલગ અલગ સંખ્યાઓ છે. તો મિત્રો બીજો દાખલો લઈએ આપણે -16 ની સાથે અને 20 25. મિત્રો 20 25 તો એને તમે -20 ભાગ્યા 25 પણ લખી શકીએ છીએ. કઈ નિશાની પછી આપણે માન લો તો આ બંને અંશના છેદોડે માઈનસ છેદોડે ગુણી દો તો મારો જવાબ એ પછી યાર નિશાની ઉપર ચેન્જ થઈ જાય. જે માઈનસ ની ઉપર ચેન્જ થઈ જાય કે 20 ગુણ્યા એટલે માઈનસ થઈ જાય અને માઈનસ પ્લસ થઈ જાય. તમે કોઈ પણ રીતે નિશાની હોય તો જે માઈનસ ની ઉપર તો માઈનસ મૂકી શકો છો. ઓકે, જે તમે ગુણાકાર કર્યો એવું તમે ના કરો ડાયરેક્ટ કરો તો બી ચાલશે. તો આ એક મિત્રો વાત થઈ. તો અહીંયા લખી શકીએ. હવે ચલો જો અહીંયા તમે જુઓ કે મિત્રો 20 કરે 4 5 20 અને અહીંયા શું થાય મિત્રો -4 2 5. એટલે તમે જુઓ 14 16 બરોબર અને 4 4 20. તો અહીંયા પણ શું છે કે -4 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 5. હવે તમને આવા પાડના આવડતા કે એક માઈનસ પ્લસ કરી દીધા એટલા માટે મેં માઈનસ બે સંખ્યા લો તો એક માઈનસ લેવી પડે અને નીચે પ્લસ હવે તો 4 ઉડી ગયા તો અહીંયા બધું -4 5 તો અહીંયા પણ 5 ઉડી ગયા -4 5. તો મિત્રો જો બંને સંખ્યાઓ કેવી છે સરખી સંખ્યાઓ મળી તો લખી શકીએ કે આપે સમાન છે. મિત્રો હવે તો ત્રીજો કે -2 તૃતીયાંશ અને 2 તૃતીયાંશ. કે સાહેબ અહીંયા આ સંખ્યા કેવી કહેવાય? તો મિત્રો જો અહીંયા અંશ અને છેદ બંને હોય એટલે કે આપણે સમજી લેવાનું અંશ અને છેદ બંને હોય તો પ્લસ જ કહેવાય. બંને પ્લસ કહેવાય એટલે અહીંયા 2 તૃતીયાંશ કહી શકો છો. અહીંયા પણ 2 તૃતીયાંશ એટલે કે માઈનસ માઈનસ થી આપો પ્લસ થશે. બરોબર? કેમ ખબર છે કે બંને જે માઈનસ માઈનસ કરે ગુણો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો જો જ્યારે પણ આપી સંખ્યા આપી હોય બંને બાજુ છે
બે કેવું છે આ પણ બે લખી દઈએ આપેલ સંખ્યા સમાન છે તો ચોથો જોઈએ કે -3/5 અને -12/50 તો મિત્રો તમે જુઓ અહીંયા આ સંકલ્પના નામ પડે હવે આનો કોઈ ભાગ ચાલે નહીં કઈ વાત ચાલે નહીં પણ આનું ચાલે આનો ભાગ આપણે ચલાવવાનો છે તો એ કઈ રીતે કરીશું એક બીજા તો અહીંયા તમે પહેલી ને જુઓ તો કે છે અહીંયા 50 છે અને અહીંયા 12 છે તો ચલો માની લો આપણે અહીંયા તમે માનો કે બે વડે ભાગ ચલાવ્યા 25 × 50 થાય તો અહીંયા શું છે એટલે -6 × 12 તો બે ઉડી ગયા તો હવે ભાગ ચાલો એટલે હવે ભાગ ના ચાલે કેમ કે -6 ને 25 તો -25 અને -6 કોઈ લેવા આવતા નથી બીજા તો અહીંયા એક હવે ના ચાલે મતલબ તમે જો અહીંયા -3 છે અને -6 પછી 3 છે એ સમાન સંખ્યા છે સમાન સંખ્યા ના હોય મિત્રો આપણે ઇઝ નોટ ઇક્વલ ટુ કહેવાય બરાબર છે આપણે આડું ઉપર દેવાનું એ કહેવાય નોટ ઇક્વલ ટુ કહેવાય નોટ ઇક્વલ ટુ તો લખી શકીએ આપેલ સંખ્યા સમાન સંખ્યા નથી તો મિત્રો આ વાત કરી આપણે કુલ 4 દાખલા મિત્રો હજુ પણ બીજા ત્રણ આપણે જોઈએ પાંચમો જોઈએ તો આપણે કે 8 અને -24 ચલો મિત્રો આ નીચે છે જે માઈનસ છે તમે તેને હાલ વાત કરી પ્રમાણે તમે એને પ્લસ કરી શકો છો તો -8 25 -24 15 હવે જો અહીંયા બંને સંખ્યા પૂર્ણાંક છે કઈ કોઈ ભાગ ચાલે નહીં પણ અહીંયા જુઓ અહીંયા 5 × 3 કરી શકો અહીંયા શું છે મિત્રો -8 × 3 બીજો 3 ઉડી ગયા તો આપણે જવાબ આવશે -8 અહીંયા પણ -8 લખી શકાય આપેલ સંખ્યા તો બંને સંખ્યા કેવી મળી સરખી લખી શકાય આપેલ સંખ્યા સમાન સંખ્યા છે તો મિત્રો આ વાત કરી પાંચમો દાખલો હવે જોઈએ મિત્રો છઠ્ઠો દાખલો મિત્રો રીત તો એક જ પ્રમાણે તમારો જ્યારે પણ આપણા સમાસ સાથે જોડી થાય પરીક્ષામાં કે ટેસ્ટમાં તમારે એ એક જ રીતથી કરવાનું છે વિયોગ 1/3 અને -1/9 એક તૃતીયાંશ તો -1 ગણવાનું છે મિત્રો પહેલા જ આપણે વાત કરી હતી કે સંખ્યા જોઈ કઈ રીતે શકાય સમાન સંખ્યા નથી મિત્રો વાત કરી ને મિત્રો એક ધન અને ગુણ હોય તો કઈ શકાય કે આપેલ સંખ્યા કો સમાન નથી આપેલ સંખ્યાઓ સમાન નથી એક તૃતીયાંશ -1/9 ઓકે મિત્રો એક પણ વાત આપણે ખાસ કરીશું મિત્રો આ વાત થઈ છઠ્ઠાની અને ધીરે ધીરે દાખલો સાતમો કે -5 આપણે -9 ને 5/9 મિત્રો તમે જો આ સંખ્યા મેં તમને વાત કરી દીધી તો આગળ વાત કરી દીધી ત્રીજા દાખલામાં બંને માઈનસ હોય તો તમે પ્લસ લખી શકો છો અને અહીંયા જે છેદ હોય તો ઉપર તમે માઈનસ કરી શકો છો તમે આ વાત અહીંયા મિત્રો જો સુધી ઉપર
ઉપરના જે થયું તો એક ધન થઈને એક ઋણ થયું તો લખી શકીએ આપેલ સંખ્યા સમાન નથી આપેલ સંખ્યા સમાન નથી તો મિત્રો એ વાત આપણે કરી ચૂક્યા છીએ તો મિત્રો આ વાત થઈ પ્રશ્ન 6 ની મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 શું છે એ જોઈએ આપણે મિત્રો પ્રશ્ન નંબર 7 માં જોઈએ આપણે તો પ્રશ્ન 7 માં શું છે કે અતિ સંક્ષિપ્ત આપમાં આપણે લખવાનું છે પહેલું છે મિત્રો -8 મિત્રો અતિ સંક્ષિપ્ત શીખવાનું છે કે તમને અવયવ આવડતા હોય ઘડિયા આવડતા હોય તો અતિ સંક્ષિપ્ત આવડી જ જાય મિત્રો જે -8 અને 6 છે તો -8 અને 6 એટલે તમે કહી શકો કે 3 * 6 થાય આ તમને અવયવ આવડે છે પણ કે ઉપર શું થાય કે ઉપર 4 નો પાડ પણ કે માઈનસ સંખ્યા તો એક માઈનસ કરી દેવાનું અહીંયા બે ધન છે 4 ને શું કરી દેવાની માઈનસ કરી દેવાની તો વાત કરી દીધી તો 8 ને ચેકી લેવાની તો આ રીતે હવે તમે શું કીધું બે ઉડી ગયા તો આપણે અતિ સંક્ષિપ્ત આને કહેવાય અતિ સંક્ષિપ્ત રૂપ જો અતિ સંક્ષિપ્ત કોણ કહેવાય એક એવી સમય સંખ્યા કે જેનો તમે પછી અંશ અને છેદનો ભાગી ના શકાય બરોબર એનું સામાન્ય સ્વરૂપ કહેવાય સંખ્યાનું સામાન્ય સ્વરૂપ કે જેને તમે પછી ભાગી ના શકો કોઈ અંશ અને છેદ ઉડે એ બે તો ચાર ચલો તો બીજો 25/45 ચલો અવયવ સરસ આવે છે 25 ને પાયો પછી અને અહીંયા 9 * 5 45 અહીંયા કોઈ ધન છે બધી બંને ધન છે ધન મૂકવાના અવયવ કોઈ ઋણ મૂકવાની જરૂર નથી હા પછી તમે જુઓ કે બંનેમાં 5 ઉડી જાય તો વધી શું અહીંયા 5 એટલે વધી શું કહેવાય અતિ સંક્ષિપ્ત હવે કઈ ઉડ નહીં આગળ જોઈએ તો ત્રીજો દાખલો -44/72 મિત્રો -44/72 એટલે જો 72 ના રહેવામાં 72 આપણે રહેવા છે તો સાહેબ 72 બારના રહેવામાં આવો ક્યાં રહેવા છે બારના રહેવામાં આવશે તો અહીંયા બારનો ઘરેલો બધા જાણો બીજો મિત્રો જો 22 કે 44 કે 22 ના રહેવામાં આવશે તો અહીંયા 22 ના રહેવામાં આવશે અને 72 એ ક્યાં રહેવામાં આવશે 72 18 ના પણ રહેવામાં આવશે એટલે કે 18 72 થશે મિત્રો તો અહીંયા તમારે જોવાનું છે કે સાહેબ અહીંયા કેટલા ભાગ ચાલે તો આપણે ચલાવી જો કે ભાગ ચાલતો હોય ત્યાં સુધી તો જો અહીંયા 2 થી ભાગ ચલાવીએ બહુ વધારે ના કરો તો અહીંયા 22 હશે તો -22 અને 2 કરો અને 72 છે ને રહેવા આવો કે 36 * 2 ઓકે મિત્રો તો આ વાત થઈ બે ઉડી ગયા તો બરાબર 22 અહીંયા 36 બને મિત્રો હજુ પણ ભાગ ચાલે તો ખબર છે બંને બેકી સંખ્યાનો ભાગ ચાલે તો રદ કરી દેવાનો તો અહીંયા શું છે 11 તો આવી ગયા -11 * 2 અને અહીંયા 18 36 તો મિત્રો તો બે ઉડી ગયા તો આપણો જવાબ આવશે -11/18 તો જો મિત્રો ને સાહેબ એક સંખ્યા ને કોઈ છોડી દો ચાલે ના અતિ સંક્ષિપ્ત કોણ કે જો સુધી ભાગ ચાલતો તો ચલાવવાનો અસંક્ષિપ્તમાં આવી નામ પડે પછી ભાગ ના ચાલે ત્યારે આપણે સંખ્યાને છોડી દેવાની છે જેના સુધી તો આ સંખ્યામાં કોઈ ભાગ ના ચાલે અહીંયા સુધી ભાગ કરે બાબતો કે તમે કે બોલાય પણ એવું જરૂરી નથી તમને વધારે સંખ્યા લાગતી હોય તમે તમારી રીતે
2 વડે 3 ભાગ ચલાય અને જે ચાલતા હોય ચલાય અતિશક્તિ રૂપ લાવી શકો છો મિત્રો અને ચોથી સંખ્યા છે -8 અને 10 તો મિત્રો 10 એટલે આપણને ખબર 5 * 10 અને અહીંયા 4 * 8 ચલો બંને અહીંયા જે 2 છે અને 2 છે તો માઈનસ કેટલે લાવવાની 4 ને માઈનસ કરવાની ચેક દો 2 ઉડી ગયા છે તો આપણે તો આવશે -4 તો આ છે અતિસંધિત રૂપ તો આ જો પ્રશ્ન 4 પ્રશ્ન 7 આપણે આ જોઈશું મિત્રો પ્રશ્ન 8 જોઈએ હવે પ્રશ્ન 8 શું છે મિત્રો જોઈએ તો આપણને મિત્રો મતલબ વાત કરી કે ગ્રેટર ધેન લેસ ધેન તો બરાબર આ ગ્રેટર ધેન કહેવાય ગ્રેટર ધેન એટલે ના કરતા મોટી અને કહેવાય લેસ ધેન એટલે ના કરતા નાની કેરે ઉપયોગ કરાય કે આપણે અગાઉના વિડિયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કઈ નિશાની કેરે મૂકવી કઈ બાજુ મૂકવી એ તમારા અગાઉના વિડિયોમાં મારો કદાચ ભૂલી ગયા તો એ વિડિયો ફરીથી છે જોઈ લેવો તમારે આ નિશાની ઉપયોગ કેવી રીતે કરવો બરાબર તો પહેલી છે આપણું ઉદાહરણ જોઈએ -5 અને પછી બ્લોક છે આ બ્લોકમાં આપણે સંખ્યા નિશાની મૂકવાની બે રીતે ચલો મિત્રો -5 બે રીતે આવશે તો મિત્રો અહીંયા કઈ નિશાની મૂકશું તો મિત્રો તમે અગાઉના વિડિયોમાં શીખવાડી દીધું તો એક ઋણ અને ધન હોય તો હંમેશા યાદ રાખવાનું ઋણ હોય ને નાની હોય બે એક ધન અને ઋણ હોય તો બધી વસ્તુ મિત્રો ઋણ સંખ્યા નાની હોય તો આ નાની હોય તો બધા માટે શું કરતા આપણે કઈ નિશાની મૂકતા તો આપણે લેસ ધેન મિત્રો લેસ ધેન નિશાની મૂકતા હતા ચલો મિત્રો આ બાજુ ડાબી સાઈડ નાની હોય તો મોટી થઈ જાય કે આ ઋણ છે ધન છે તો લેસ ધેન નિશાની મૂકવાની જો જમણી ડાબી સાઈડ મોટી હોય આ નાની હોય તો ગ્રેટર ધેન મૂકવાનું થાય ઓકે એટલે બંને બાજુ સરખી હોય તો ઇક્વલ બરાબર નિશાની મૂકવાની છે -4 અને -7 5 હવે તો આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય એ તમે જોવાનું શું કરશો કે કઈ સંખ્યા કઈ આ છે તો તમારે આ માટે સમછેદ બનાવો સમછેદ જુઓ 5 અકાઉન્ટ 5 અને 7 છે તો સમછેદ બનાવો દશા કેવો હશે 5 થી દશાઓ તો જો 4 5 થી બનાવો 7 વડે ગુણાકાર અહીંયા પણ હવે અહીંયા 7 છે તો 5 વડે ગુણાકાર જ્યારે પણ આવી અલગ અલગ સંખ્યાઓ આપણે બંનેનું છે અને નક્કી ના કરી જોઈએ એટલે કે અહીંયાના જેવું ના હોય કે અહીંયા ઋણ ધન અહીંયા શું છે બંને ઋણ છે તમારે તો છેદ પણ અલગ અલગ અને છેદ સરખાવવા તો આપણે છેદ સરખા કરવા પડે દશા લેવો પડે દશા જો 35 7 વડે ગુણ્યા ના કરો 5 વડે જેથી કરીને આપણે 35 ના મળે તો અહીંયા હશે 728 અહીંયા 35 અહીંયા -25 અહીંયા 35 તો મિત્રો જુઓ હવે બંને કલર સરખામણી એક તો શીખવાડી દીધું તો જેમ જેમ આપણે ઋણ સંખ્યા હોય તો -25 અને -28 તો અહીંયા આપણે એક સંખ્યા લેવા માનો સંખ્યા લેવા બંને સંખ્યા કેવી હશે 0 ની કેવી હશે ડાબી સાઈડ તો પહેલા પછી આવશે -28 મિત્રો આ તમે આ રીતે કલ્પના કરી શકો છો પહેલા 0 થી ડાબી સાઈડ પહેલા 25 આવ પછી 28 પછી 26 તો બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા આવે છે તો જેમ જેમ 0 થી જેમ ડાબી બાજુ જઈએ એમ સંખ્યા નાની થઈ જાય મિત્રો એમ સંખ્યા નાની થાય અને ડાબી સાઈડ જમણી સાઈડ મોટી થાય મતલબ એનો મતલબ શું કે આ સંખ્યા નાની થાય અને આ મોટી છે તો મિત્રો હવે આ સંખ્યા કઈ આ સંખ્યા કઈ તો આ -28 પાંચ સંખ્યા કઈ હતી તો કે -4 અને કે -25 પાંચ પર ગયા કે હવે તમે કહી શકો છો કે આ સંખ્યા નાની છે આ સંખ્યા મોટી છે ના પડતી તો કે આ સંખ્યા તમે આ પણ કે જેમ જેમ તમે જે ના છે બસ આ એક સંખ્યા છે આ નાની છે આ મોટી છે તો તમે કહી શકો છો એ જાણે છે લેસ ધેન નિશાની આવશે મિત્રો તો એ પણ ખાસ આપણે
ચર્ચા કરીએ છીએ. તો એ પણ એક ખાસ તમારી યાદ રાખવાનું છે, જેથી કરીને તમને અગાઉના ધોરણમાં કામ આવશે. હવે મિત્રો આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો. -7 8 14 16 માઈનસ છે, એની ઉપર તમે માઈનસ મૂકી શકો છો. હવે મિત્રો જો લસાઅ બંનેનો કેટલો આવશે? તમે 16 લસાઅ જેમ અહીંયા લીધો સંખ્યા બંને માઈનસ એટલે લસાઅ લઈ લો 8 + 16 લસાઅ કેટલો આવ્યો? બરોબર, આયા અંદર 16 લસાઅ જો અહીંયા -7 છે -8 16 પડે 16 તો બનાવવો પડે મિત્રો. તો અહીંયા કેટલા વડે ગુણો છે? તો અહીંયા કે સાઈડ નથી ગુણવાની જરૂર. ઓકે, અહીંયા ગુણવાની જરૂર. તો અહીંયા 16 છે. હવે જો સમછેદ બની ગયા, તો સમછેદ બની ગયા તો તમે અહીંયા -14 રાખો અને અહીંયા માઈનસ ચલો. તો મિત્રો અહીંયા જો બંને સંખ્યાઓથી મળી આપણને -14 આવશે. તો મિત્રો કઈ સંખ્યા હશે? બરાબર. કઈ સંખ્યા હશે? બરાબર. કેમ કે બંને બાજુ સરખી છે, બંને બાજુ ઋણ છે અને બંને બાજુ બંને સંખ્યાઓ સરખી છે. તો મિત્રો આ વાત કરી આપણે સમાન સંખ્યાની. મિત્રો હવે પ્રશ્ન 7 માં તો જોયું પણ 8 ની અંદર ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો એ તમારા હોમવર્કમાં લખવાનું રહેશે. ઓકે મિત્રો, બસ એકદમ સહેલો છે મિત્રો. આ જ રીત આપણે વાપરવાની છે, ગ્રેટર ધેન, લેસ ધેન અથવા તો બરાબરની નિશાની મૂકી. ઓકે મિત્રો, જે આપણે રચના પ્રોગ્રામ તો અગાઉના વિડિયોમાં જોઈ લેવા. ઓકે મિત્રો, તો આ ચર્ચા કરી સ્વાધ્યાય 9.1 ના 5, 6, 7 અને 8 પ્રશ્ન સુધીના. 9 અને 10 થી આપણે હવે પછીના વિડિયોમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો અભ્યાસ કરતા રહેજો. ધન્યવાદ.